વડોદરામાં ફરી એકવાર શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વોનો આતંક ક્યાંક જોવા મળી રહ્યો છે। ફરી એકવાર શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં સંવેદનશીલ જૂની ગઢી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની। તો પથ્થરમારો થયો છે। ઉશ્કેરાયેલા લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું। ઈંટોના તેમજ પગરખા ચકચારી ઘટનાના સાક્ષી બન્યા છે। નાસભાગમાં જીવ બચાવવા પગરખા છોડીને લોકો ભાગ્યા। શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સિટી પોલીસ સ્ટેશન ઉપર એક સમુદાયના લોકોનો ઘસારો જોવા મળ્યો હતો, જેમાં એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી અને તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો, તો ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા। ધર્મગુરુઓની લેવી પડી મદદ, અનાઉન્સમેન્ટ કરવું પડ્યું। એઆઈથી પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ મુદ્દે સખત વિરોધ કરવામાં આવ્યો છે। હિન્દુ યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી અને ઘટનાની ગંભીરતા જોઈને પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો, તેમજ સમગ્ર મામલે તપાસ કરી છે। ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। તો આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વારંવાર આવી ઘટનાઓ બની છે અને તેના કારણે ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। નિલેશ, શું કહેશો? જી સ્મિતા, સંસ્કારી નગરી વડોદરામાં ફરીથી શાંતિ દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢીમાં પથ્થરમારાની ઘટના બની છે। ઉશ્કેરાયેલા મુસ્લિમ સમાજના લોકોએ નવરાત્રી પંડાલને પણ નિશાન બનાવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। પથ્થરમારાની ઘટનાના સાક્ષી કહી શકાય એ ઈંટોના ભૂકા અને પગરખા રોડ પર નજરે પડે છે। નાસભાગમાં પોતાને જીવને બચાવવા લોકો પગરખા પણ તોડીને ભાગ્યા હોવાના વિડીયો આવ્યા છે સામે। વડોદરા પોલીસ સ્ટેશન પર એક ખાસ સમુદાયના લોકોએ ભેગા થઈ અને પ્રભાવ પાડવાની કોશિશ કરી। એઆઈના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટને લઈ અને આ સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આ હિન્દુ યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકવાના કારણે આ વિવાદ થયો છે। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ઉશ્કેરાયેલા હતા અને ધર્મગુરુઓનો સહારો પોલીસે લેવો પડ્યો હતો અને તેમને માઇક પર એનાઉન્સમેન્ટ પણ કરવું હતું। ત્યારબાદ જે ઉશ્કેરાયેલું ટોળું હતું તે શાંત થયું છે। પરંતુ સવાલ એ ઉભો થાય છે કે વડોદરા શહેરમાં આઈબી વિભાગ છે તો ઇન્ટેલિજન્સ બ્યુરો વિભાગ શું કરી રહ્યું છે? જ્યારે આ વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી તો ત્યારે તાત્કાલિક કોઈ કાર્યવાહી કેમ કરવામાં ના આવી? બીજું મહત્વની બાબત એ છે કે ગણપતિ કે નવરાત્રી કે અન્ય તહેવાર આવતા હોય ત્યારે જ તહેવાર અગાઉ જ આ શાંતિ દોરવાનો પ્રયાસ કેમ કરવામાં આવે છે તેવું નગરમાં ચર્ચા છે ને નગરમાં ચર્ચા તો એ પણ છે કે જ્યારે ખાસ તહેવારો આવે ત્યારે જ આવું ઉશ્કેરાટ ભર્યું પગલાં થતા હોય છે। તો એની માટે પોલીસ અગમચેતી કાર્યવાહી કેમ નથી કરતી? એટલે ક્યાંક ને ક્યાંક પોલીસના આઈબી વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે ને ખાસ કેટલાક તત્વો છે જે જાણી જોઈને આવા કૃત્યો કરી રહ્યા છે તેની પણ ચર્ચા છે અને ચર્ચા એ પણ પાછી ઊભી થઈ છે કે જ્યારે ગણપતિ પર ઈંડાનો મારો કરવામાં આવ્યો ત્યારે જે ઈંડાનો મારો કરનાર આરોપીને પોલીસ પ્રાઇવેટ ગાડીમાં કોર્ટ લઈ ગઈ હતી। એના કારણે જ આ યુવકોએ ઉશ્કેરાટમાં આ વિવાદિત પોસ્ટ મૂકી હોવાનું ગુપ્ત સૂત્રો જણાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરીના લીધે યુવાનો ઉશ્કેરાતા હોય તેવી પણ માહિતી મળી રહી છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો વડોદરામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ જૂની ગઢી વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.